નમસ્કાર દર્શકો, અમે પહોંચ્યા છીએ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં, જ્યાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. ભૈરવ જયંતિના પાવન અવસર પર અહીંના 11મી સદીના પ્રાચીન અને ઐતિહાસિક ભૈરવ મંદિરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુરના રાજવી પરિવાર મહારાજા પરંજયાદિત્યસિંહજી પરમાર, મહારાણી મંદાકિની કુમારીજી અને મહારાજ કુંવર વિસંગદિત્યસિંહજી દ્વારા વર્ષો જૂની પરંપરાનું નિર્વહન કરતા વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના સભ્યોએ પરંપરા મુજબ ભૈરવ જયંતિના આ પાવન દિવસે યજ્ઞ કરી સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. આ ધાર્મિક કાર્યક્રમની સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં બિરાજમાન ભૈરવદેવને ઉજ્જૈનના કાલભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ઊંડી આસ્થાને કારણે જ ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડ્યું હતું. રાજવી પરિવાર દ્વારા આયોજિત આ વિશેષ પૂજામાં સંતરામપુર નગરના અનેક ભક્તોએ ભૈરવના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. સાથે જ આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાગ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો સંતરામપુરનું આ ઐતિહાસિક ભૈરવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સદીઓની આસ્થા અને રાજવી પરિવારનું જીવન પ્રતીક છે. આ હતી સંતરામપુર ઐતિહાસિક ભૈરવ મંદિરે ભવ્ય ઉજવણીની ઝલક. વધુ સમાચાર માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર. ભૈરવજીમાં ભૈરવ જયંતિનું અમે હવન કરીએ છીએ. આ 11મી સદીનું મંદિર છે. જ્યારે અમારું પરિવાર અહીં આવીને સંતરામપુર બસાયું, ઉજ્જૈનથી અમે આવ્યા હતા. તો ઉજ્જૈનમાં જે ત્રણો મંદિર છે, હરસિદ્ધિ માતાજી, ભૈરવજી અને મહાદેવના મંદિર, એ અમારા બી મંદિર થાય છે. તો હરસિદ્ધિ માતાજી અમારી કુલદેવી છે, ભૈરવજી અમારા કુળ દેવતા છે અને મહાદેવજી અમારા ઈષ્ટ દેવતા છે. તો આજે અમે અહીં મોટું હવન કરીએ છીએ ભૈરવ જયંતિ માટે. અને દર વર્ષે નવરાત્રિના પહેલા દિવસે અમે મોટી પૂજા થાય છે અહીંયા, અને એક જોગી ચડે છે આ ટાવર ઉપર, અને 9 દિવસ ત્યાં તપ કરે છે. અને તપ એ કરે સંતરામપુરની પ્રજા માટે, એમના સુખ શાંતિ માટે. અને જ્યારે એ ઉપર ચડે છે, જ્યારે મહારાણા સાહેબ પૂજા કરે, એમના ખભે પગ મૂકીને ઉપર ચડે છે. તો એનું એ સિગ્નિફિકન્સ છે કે પ્રજા રાજાથી બી ઉપર છે, એટલે 9 દિવસ એ ઉપર તપ કરે છે. ને આ અમારી પ્રથા વર્ષોથી ચાલતું આવે છે, જ્યારથી અમે સંતરામપુરમાં છીએ. સન સ્ટેટના અંદર જે ભૈરવ દાદાનું અતિ પ્રાચીન જે મંદિર આવેલું છે, એ મંદિરના અંદર દર ભૈરવ જયંતિએ પૂજા પાઠ થાય છે. અને પૂજા પાઠના અંદર સન સ્ટેટના હાઈનેસ બાપજી અને મહારાણી સાહેબ પૂજા પાઠ કરાવે છે. અને આ મંદિર હજારો વર્ષ જૂનું છે. જેવી રીતે ઉજ્જૈનના અંદર જે મહાકાલ ભૈરવ દાદાનું મંદિર છે, એવું જ મંદિર અમારે અહીંયા ગાડી સંતના અંદર છે. અને દર સાલ અમે અહીંયા પૂજા પાઠ કરી અને ભૈરવ દાદાની અસીમ કૃપા કરીએ છીએ. અને અમારા જે બાધા હોય એ સદંત્ર અમારી બાધા 15 દાડા, મહિના, 2 મહિનાના અંદર સદંત્ર અમારી બાધા પૂરી થાય છે. અને એ અમે બાધા અહીંયા આવીને પૂરી કરીએ છીએ.